તમને ખબર છે કે કોઈ પણ સ્ત્રીને બાળકનો જન્મ થાય, દીકરાની વહુ હોય અને બાળકનો જન્મ થાય એટલે આડોશ પાડોશના સગા સંબંધીઓ આવે ઘરે અને પછી બાળકને રમાડે. પછી બાળકના ગાલમાં ખાડા પડતા હોય, કંઈ નિશાની હોય, દાઢી ઉપર આંગળી રાખીને બધા બહેનો સગાવાલા રમાડીને એમ કહે કે આ તમારા સસરા જેવો નથી લાગતો, સસરા ગુજરી ગયા હોય. પછી એમ કે તમારા સસરા જેવો નથી લાગતો. એ સંકેત છે, એ સસરા જેવો લાગતો નથી, સસરો જ પાછો આવ્યો છે દીકરાની ઘરે જન્મ લેવા, કારણ કે એનો જીવ જ એમાં હતો. આ પરમ સત્ય છે. જે વ્યક્તિ જેના ઘરે મરે છે ને એના જ ઘરમાં જો વધારે એટેચમેન્ટ હોય તો પાછો ત્યાં જ જન્મ લે છે. સડોદર છે ને, સડોદર, એ સડોદરમાં ઘરે ઘરે પિત્તળના ઠામ છે. એક એક્ઝામ્પલ સમજી લ્યો. ઘરે ઘરે પિત્તળના ઠામ છે. તમારી પાસે વાટકા છે, લોટા છે, થાળી છે, ડીશ છે, હાંડો છે, ગાગર છે, અને તમે ભંગારમાં દઈ દીધા. એ ભંગારમાં તમે દીધા જામનગર. જામનગર ભઠ્ઠીમાં એનો રસ થયો. રસ થઈ અને પછી રસના સળિયા બન્યા અને એ પછી ગયા સુરત, અને સુરતમાં પછી રસના સળિયાના પછી ઠામ બન્યા. એના પાછા નવા વાટકા થયા, નવા લોટા થયા, નવી થાળી થઈ, નવો હાંડો થઈ, નવી ગાગર થઈ, નવો ગોળો થયો, નવી ચમચી બની, નવી થાળી બની. એ સુરતની ફેક્ટરીમાં એ ઠામ સડોદરનો ભંગાર જામનગર ગયો, ભઠ્ઠીમાં ઓગળી ગયો, પિત્તળના ઢાળિયા થઈ ગયા. સુરત ગયો, સુરતમાં નવા ઠામ બન્યા અને પાછા આપણે ખરીદી સુરત કરવા જઈએ. એ સુરતમાં આપણે ખરીદી કરીએ, નવા વાટકા લઈ આવીએ, નવા ઠામ લઈ આવીએ અને આપણા ઘરે લઈ આવીએ ત્યારે આપણા ઘરમાંથી કોક કહે કે જાણે આવું ઠામ તો આપણા ઘરમાં નહોતું. આપણો ભંગાર બીજું રૂપ લઈને આવ્યો, એમાં આપણો દાડો બીજું રૂપ લઈને પોત્રો તરીકે જન્મે છે, ઘરે પાછો આવે છે. વધારેમાં વધારે આપણા જ વડવાઓ એ આપણે ત્યાં જન્મ લે છે. અંત સમયે જેવું તમે વિચાર્યું એવો જન્મ થશે. અને એ મૃત્યુના ભયને દૂર કરવા માટે આ ભાગવત છે. પરીક્ષિતને ભય લાગ્યો હતો તો ભાગવત સાંભળ્યું મૃત્યુના ભયને દૂર કરવા માટે. પરીક્ષિતને સાતમે અગાઉ ખબર પડી ગઈ હતી કે તને સાતમે દિવસે તક્ષક નામનો સર્પ કરડવાનો છે અને તારું મૃત્યુ થવાનું છે. એને અગાઉ ખબર પડી ગઈ હતી, પણ એને મૃત્યુથી ભાગવાની કોશિશ ન કરી. મૃત્યુથી કોઈ ભાગી નથી શક્યું, ક્યારેય નહીં. કાળની કરડી નજરથી અહીં કોઈ રહેવાનું નથી. આજે ફૂટી છે પ્યાલી તો કાલે તું જો ફૂટશે. મૃત્યુથી ભાગવાનું નથી. ડાયા થઈને સારા એવા કર્મ કરીએ કે લોકો પાછળથી આપણે યાદ કરે. મૃત્યુનો ભય ન રાખો. મૃત્યુ છે જ નહીં. પેલું મંડપની અંદર જેટલા ભાઈ બહેનો બેઠા છે એક સૂત્ર સમજી લ્યો, આજથી એક દુઃખથી કોઈ દી બીવાનું નથી. દુઃખ જેવું કાંઈ છે જ નહીં. એ ઉપરથી લાગે. દુઃખે કાયમી નથી ને સુખે કાયમી નથી. એ આવે ને જાવે એ વાદળા છે. એટલે એક વાત પૂરી થઈ. બીજું કે તમને જેનો ભય લાગે છે કે એક દી ગુજરી જવાના છે, એ ભય આજથી દૂર કરી નાખજો. કોઈ મરવાનું નથી, ગુજરી જાય છે. મરવામાં ને ગુજરવામાં ફેર છે. ગુજરી જવાનો અર્થ શું થાય? પસાર થવું. અહીંથી આપણે કોઈ ઓટલા ઉપર બેઠા હોય અને આપણે એમ કહીએ કે અહીંથી કોઈ ફલાણો માણસ ગુજરી ગયો, ગુજરો એટલે પસાર થયો. આપણે બધા પસાર જ થઈ જાય, કોઈ મરતું નથી. પસાર થઈને પાછા આવીએ, પસાર થઈને પાછા આવીએ, આમ ચક્કર ચાલુ જ છે. કોઈ મરતું જ નથી. એ કૃષ્ણ ભગવાને અર્જુનને પણ કહી દીધું, નૈનમ છૈદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. શરીરના કપડાં બદલે છે, કોઈ મરતું નથી. એટલે આજથી મૃત્યુનો ભય દૂર કરી નાખો. ખાલી વસ્ત્ર ચેન્જ થાય છે. અને બીજું કે એવા સારા કર્મ કરો. મોકો મળ્યો છે, मौका मिला है तो कर ले भजन, बाद में प्यार पछताएगा जब
पिंजरे से पंछी निकल जाएगा जब, पिंजरे से पंछी निकल जाएगा, क्यों करता है तेरा मेरा। आ तारू ने अमारू ईज मोटी माया छे, ना कुछ तेरा ना कुछ मेरा। અહીં તારું નથી ને મારું નથી, અહીં માલિક કોઈ નથી, બધી વસ્તુ વાપરવા માંડી છે. એને વાપરો અને પછી ભગવાનને આપીને સમય આવે એટલે નીકળી જાવ. ના કુછ તેરા ના કુછ મેરા, मौका मिला है तो कर ले भजन, बाद में प्यार पछताएगा जब, पिंजरे से पंछी निकल जाएगा तेरा, पिंजरे से पंछी निकल जाएगा। जीवन में हारा काम एवा करीजे કે લોકો આપને યાદ કરે. આપણો જન્મ થાય ને એટલે બાળક રડે અને દુનિયા હસે. ફલાણાની ઘરે દીકરો થયો, હાકર વેચાય, બાળક રડે અને દુનિયા હસે. પણ પછી આપણે 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ આ દુનિયામાં રહીએ અને એવા કામ કરીએ કે આપણું મોઢું હસતું હોય ને જીવ નીકળી જાય. આપણે હસીએ, હસતા હસતા દુનિયામાંથી જાય અને આપણી પાછળ લોકો રડે. જબ આયો તું જગત में जग हंसे तुम रोय, ऐसी करनी कर चले कि तुम हंसे जग रो. कई सारा काम કરીને જાય, લોકો પાછળથી યાદ કરે. તો મૃત્યુ છે ને, મૃત્યુના ભયને દૂર કરો.